શુભ સવાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? તો આજે આપણે વિધિવત ગણ સિદ્ધાંતમાં પ્રવેશ કરવાના છીએ હને. તો અહીંથી મારું નવું ચેપ્ટર 1 શરૂ થાય છે, જેનું નામ છે ગણ સિદ્ધાંત. જેને ગુજરાતીમાં કહેવામાં આવે સેટ થિયરી, અને અંગ્રેજીમાં શું કહેવાય? ગણ સિદ્ધાંત. અને ગુજરાતીમાં શું કહેવાય? સેટ થિયરી. ઓકે મિત્રો, તો સૌથી પહેલો મુદ્દો છે, આપણે 8મા 9મા 10માંથી ગણ સિદ્ધાંતને જોતા આવ્યા છીએ હે ને, ગણને જોતા આવ્યા છીએ. ગણ એક એવું પદ છે, તો કે ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. 8મા ધોરણમાં પણ ટીચરે આપણને કીધેલું, 9મામાં પણ કીધેલું, 10મામાં પણ કીધેલું, અને એ જ વાત હું તમારી સામે મૂકું છું. તમે સ્વીકારો છો ને મિત્રો? ગણ કેવું પદ છે? અવ્યાખ્યાયિત. ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. તો ચેપ્ટરમાં એન્ટર થતાં પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે આપણી પાસે જે ગણ છે એ કેવું પદ છે, તો કે અવ્યાખ્યાયિત. ચાલો મિત્રો, એમ તો તમારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર હશે જ, છતાં મારી ફરજ છે કે તમને સમજાવું. અવ્યાખ્યાયિત પદ એટલે શું? તો કે ભાઈ જેની વ્યાખ્યા ન આપી શકાતી હોય તેને શું કહેવામાં આવે? અવ્યાખ્યાયિત પદ. હને, તો ગણની વ્યાખ્યા આપી શકાતી નથી. દાખલા તરીકે માણસની વ્યાખ્યા આપો એમ કોઈ કહે તો માણસની વ્યાખ્યા ન અપાય, એ પણ અવ્યાખ્યાયિત પદ છે. હા, ભલે વ્યાખ્યા ન અપાતી હોય પણ આપણે એને સમજાવી શકીએ. હને, કેવું? માણસ કોને કહેવાય? તો કે ભાઈ જેનું એક માથું હોય, બે આંખ હોય, એક નાક હોય, બે કાન હોય, બે હાથ હોય, બે પગ હોય, હને, સમાજ સંસારમાં જીવતો હોય, સામાજિક પ્રાણી હોય, તો તેને શું કહેવામાં આવે? માણસ. તો ગણ પણ કેવું પદ છે મિત્રો? એ અવ્યાખ્યાયિત પદ છે, એની વ્યાખ્યા આપી શકાતી નથી. હા, પણ એને સમજવું હોય તો શું? તો હું તમને ગણની પરિકલ્પના સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ગણ એટલે શું. તો મારો લેખક એવું કહે છે કે એક જ પ્રકારના ગુણધર્મ ધરાવતી વસ્તુઓનો સમૂહ એટલે શું? ગણ. મિત્રો, નહીં સમજ પડી હે ને? ચાલો પાછો સમજાવું. ગણ એટલે શું? તો કે સૌથી પહેલાં તો આપણા મગજમાં ક્લિયરિટી છે કે ગણ એક એવું પદ છે અવ્યાખ્યાયિત, પણ એને સમજવું તો પડે ને. તો એને કેવી રીતે સમજીશું? તો કે એક જ પ્રકારના ગુણધર્મ ધરાવતી વસ્તુઓનો સમૂહ એટલે શું? ગણ. દાખલા તરીકે એક મેદાનમાં એક જગ્યાએ એક ખૂણામાં ખૂબ બધી સાયકલો મૂકી હોય તો આપણે તરત જ એવું કહી શકીએ કે આ સાયકલોનો શું છે? સમૂહ છે, એટલે કે સાયકલોનો ગણ છે. એક બીજા કોર્નર ઉપર એકલી બાઇકો મૂકી હોય, મોટરસાયકલ મૂકી હોય તો આપણે કહી શકીએ કે આ બાઇકોનો સમૂહ છે. એસટી ડેપોની અંદર એકલી બસો મૂકી હોય તો એ શું છે? તો કે બસોનો સમૂહ છે. દાખલા તરીકે તમે ધોરણ 11માં ભણો છો, તો 11મા ધોરણની અંદર કયા પ્રકારના વિદ્યાર્થીઓ બેઠા છે? તો કે 11 સાયન્સમાં ગણિત લેનાર વિદ્યાર્થીઓનો સમૂહ. તો આ શું થઈ ગયો? ગણ. ખબર નહીં મિત્રો, મને એવું લાગે છે કે તમને ગણની પરિકલ્પના ક્લિયર થઈ ગઈ હશે. હે ને? પહેલી વાત તો શું જોઈએ આપણે? ગણ એ અવ્યાખ્યાયિત પદ છે, એની વ્યાખ્યા આપી શકાતી નથી. પણ એને જો સમજવું હોય તો એક જ પ્રકારના ગુણધર્મ ધરાવતી વસ્તુઓનો સમૂહ. જુવાર અથવા તો ઘઉં, આપણે ઘઉંની ગુણ જોઈ હે ને, અત્યારે ઉનાળામાં આપણા પપ્પાએ ભરી હશે, અનાજ કરિયાણા ત્યાંથી લાવ્યા હશે. તો ઘઉંની ગુણની અંદર એકલા ઘઉં જ છે. હે ને, તો એ શું થઈ ગયો? ઘઉંનો ગણ. ચોખાની બાચકી આપણે જોઈએ તો એ બાચકીની અંદર ચોખા જ હશે, તો એ શું થઈ ગયો? ચોખાઓનો સમૂહ એટલે ચોખાઓનો ગણ. તો મિત્રો, તમારા મગજમાં ગણની પરિકલ્પના ક્લિયર થઈ ગઈ હશે. અને ગણ કેવું પદ છે? અવ્યાખ્યાયિત, એની વ્યાખ્યા આપી શકાતી નથી. પણ એને સમજવું હોય તો સમાન ગુણધર્મ ધરાવતી વસ્તુઓનો સમૂહ એટલે શું? ગણ. બોલો મારી સાથે. સમાન ગુણધર્મ ધરાવતી વસ્તુઓનો સમૂહ એટલે શું? ગણ. હને, ચાલો, ગણને કયા સંકેતો વડે દર્શાવવામાં આવે છે? તો આપણી કેપિટલ ગણને દર્શાવવા માટેના સંકેતો શું છે? તો કે ગણને કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ D,
આવા સંકેતો વગેરે સંકેતોથી દર્શાવાય છે. મજા આવી મિત્રો? તો આ વાત હતી ગણની. હવે આને આપણે ચિતા સુધી યાદ રાખવાની છે. એટલે આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આપણે આ વાતને બરાબર યાદ રાખવાની છે. આશા રાખું છું તમારા મગજમાં સેવ થઈ ગઈ હશે. હા ને? ગણ કેવું પદ છે? અવ્યાખ્યાયિત. ગણની વ્યાખ્યા આપી શકાતી નથી. હા, એને સમજવું હોય તો શું? તો કે સમાન ગુણધર્મ ધરાવતી વસ્તુઓનો સમૂહ એટલે શું? ગણ. હા ને? ગણને સંકેતમાં શાના વડે દર્શાવવામાં આવે? તો કેપિટલ લેટર વડે, એટલે કે A, B, C, D વગેરે વગેરે. હા ને? અને ગણના સભ્યોને તો કે ગણમાં આવતા સભ્યોને ને સ્મોલ a, b, c અપ ટુ ડોટ 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 અથવા તો 1, 2, 3 અપ ટુ ડોટ 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 અથવા કોઈ નામ સ્વીટી, રામુ ડોટ 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 વગેરે સંકેતોથી દર્શાવાય છે. તો બે વાતો ક્લિયર થઈ ગઈ. ગણને દર્શાવવા માટેનો સંકેત શું છે? કેપિટલ લેટર. અને ગણના સભ્યોને શાના વડે દર્શાવાય? તો સ્મોલ લેટર વડે અથવા તો સંખ્યાઓ વડે અથવા તો નામો વડે. ઓકે, તો મિત્રો તમારા મગજમાં બે વાતો મસ્ત ક્લિયર થઈ ગયા હશે. હા ને? હવે આપણે વાત કરવાના છીએ સંખ્યા ગણોની. સંખ્યા ગણો. તો તમને વળી એવું થશે કે સાહેબ 11 સાયન્સમાં તમે વળી નવી કઈ સંખ્યા ગણાવવાના? અત્યાર સુધી તમે બહુ બધી સંખ્યાઓ ગણીને આવ્યા. હા ને? ના, એવું નથી મિત્રો. સંખ્યા ગણો જેનો આપણે હવે વારંવાર ઉપયોગ કરવાના છે. એમ તો ઘણા બધા સંખ્યાના ગણો છે. હા ને? પણ મુખ્યત્વે સંખ્યા ગણો કેટલા છે? 4. એમાંનો પહેલો સંખ્યા ગણ શું છે? તો કે કેપિટલ N. યાદ આવ્યું મિત્રો? કેપિટલ N એટલે શું? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. યાદ છે ને મિત્રો? પણ આપણે તો અંગ્રેજી રેફરન્સ પણ સાથે લેવાનો છે ને, એટલે આથી આપણે એને કહીશું ધ સેટ ઓફ નેચરલ નંબર. ધ સેટ ઓફ નેચરલ નંબર. બરાબર છે? શોર્ટમાં લખ્યું છે મેં. અથવા તો તમારે આને વધારે કરવું હોય તો ઉપર S લખીને નીચે 2 ટપકા કરી દઉં, નંબર્સ. તો પહેલો ગણ છે આપણી પાસે. આપણે ચોથા પાંચમામાં જ્યારથી ગણિતની શરૂઆત કરી છે આપણી પાસે નેચરલ નંબરો આવ્યા છે. હા ને? અને તેને આપણે શાના વડે દર્શાવીએ છીએ? કેપિટલ N. તો પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં આવતી સંખ્યાઓ કઈ કઈ છે મિત્રો? તો કે 1, 2, 3, 4, 5 અપ ટુ ડોટ ડોટ ડોટ. તો આ બધી કેવી સંખ્યાઓ છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે. રાઈટ મિત્રો? હવે પછી આપણા મગજે કે આપણા કાને આવું સંભળાય કે કેપિટલ N એટલે આપણા મગજમાં ક્લિયરિટી એ હોવી જોઈએ કે કેપિટલ N એ બીજું કંઈ નથી, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. એને ગુજરાતીમાં હું થોડી રમૂજ કરું છું. હા, ગુજરાતીમાં શું કહેવાય? તો કે ધ સેટ ઓફ નેચરલ નંબર્સ. હા ને? અને નેચરલ નંબરો કયા છે? તો કે ગણની અંદર 1, 2, 3, 4, 5 અપ ટુ ડોટ 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 આપણી કેવી સંખ્યાઓ છે? પ્રાકૃતિક. ચાલો, ત્યાર પછી મારી પાસે બીજો સંખ્યા ગણ શું છે? તો કે બીજો સંખ્યા ગણ Z છે. શું કહીશું એને? Z. અથવા તો કેટલાક લોકો એને I પણ કહે છે. આપણે એને Z કહીશું. Z. હા ને? તો NZ. Z એટલે શું? તો કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓ. અને ગુજરાતીમાં શું કહેવાય? ધ સેટ ઓફ ઇન્ટીજર્સ. શું કહેવાય? ધ સેટ ઓફ ઇન્ટીજર્સ. તમે ઘરમાં આવું બોલશો એમ કે ધ સેટ ઓફ ઇન્ટીજર્સ. હે ને? તો પપ્પા મમ્મી કેટલા ખુશ થઈ જશે. હે ને? કે એ અમારો છોકરો હાઈટેક થઈ ગયો.
તમે બોલશો કેપિટલ એન એટલે શું, તો ધ સેટ ઓફ નેચરલ નંબર્સ. એમ આવું બોલશો એટલે પપ્પા મમ્મી તો એમ ખુશ થઈ જશે કે વાહ, અમારા બાળકો હવે હાઈટેક એજ્યુકેશન તરફ જઈ રહ્યા છે. ચાલો મિત્રો, ધ સેટ ઓફ ઇન્ટીજર્સ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ કઈ આવડે ને મિત્રો. પહેલી પૂર્ણાંક સંખ્યા છે 0, હા ને. ત્યાર પછી આવે છે +or -1, +or -2, +or -3, +or -4 અપ ટુ ... સાચું કહેજો મિત્રો, તમને આ ગણ ગમ્યો કે નહીં? અને 9માં આપણે આવું કહેતા હતા -3, -2, -1, -0, 1, 2, 3 ... હા ને. પણ આવી રીતે લખો તો કેટલું સરસ લાગે કે 0 પછી શું +or -1, +or -2, +or -3, +or -4 અપ ટુ ... ચાલો મિત્રો, 2 સંખ્યા ગણો ક્લિયર થઈ ગયા હશે. એક તો n એટલે શું? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, ધ સેટ ઓફ નેચરલ નંબર. એમાં કઈ કઈ સંખ્યાઓ આવે તો કે 1, 2, 3, 4, 5 અપ ટુ ... ત્યાર પછી મારી પાસે બીજો ગણ છે z, અથવા એને શું કહેવામાં આવે? i. એટલે શું તો કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓ કઈ? અચ્છા, એને ગુજરાતીમાં શું કહેવાય તો કે ધ સેટ ઓફ ઇન્ટીજર્સ. તો કે પૂર્ણાંક સંખ્યાઓ કઈ તો કે 0, +or -1, +or -2, +or -3 અપ ટુ ... પાક્કો મિત્રો? લો, ત્રીજો ગણ ઉપસ્થિત કરતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું, અને એનું નામ છે ક્યુ. શું કહીએ છીએ આપણે એને? ક્યુ. ક્યુ એટલે શું? સમમેય સંખ્યાઓ નો ગણ. તો પહેલો હતો n, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પછી આવ્યો z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. હવે આપણી પાસે શું છે? ક્યુ. ક્યુ એટલે શું તો કે સમમેય સંખ્યાઓનો ગણ. એને કહેવામાં આવે ધ સેટ ઓફ રેશનલ નંબર્સ. ધ સેટ ઓફ રેશનલ નંબર્સ. હા ને. તો ગુજરાતીમાં શું કહેવામાં આવે એને? સમમેય સંખ્યાઓનો ગણ, ધ સેટ ઓફ રેશનલ નંબર, એટલે કે સમમેય સંખ્યાઓનો ગણ. મિત્રો, આવડે ને તમને સમમેય સંખ્યાઓ એટલે શું? તો તમને 8મા 9મા 10માની અંદર તમારા ટીચરોએ કીધું હશે અને સ્મોલ p/q. p/q પ્રકારની સંખ્યા જ્યાં p જે છે એટલે કે અંશનો જે એલિમેન્ટ્સ છે, અંશનો ઘટક જે છે એ બિલોંગ્સ ટુ શું હોવો જોઈએ? z. અને જે છેદનો એલિમેન્ટ્સ છે q, એ શામાં હોવો જોઈએ? કેપિટલ N. એવી તમામ સંખ્યાઓ p/q ને તમે ભેગી કરી લો તો એને શું કહેવામાં આવે? સમમેય સંખ્યાઓનો ગણ. તો મિત્રો, 3 ગણો ભવિષ્યમાં આપણે વારંવાર અને ચણા મમરાની જેમ ખાવાના છીએ, તો આપણું કન્સેપ્ટ ક્લિયર હોવું જોઈએ કે n એટલે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ તો ધીસ વન. z એટલે પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ તો કે ધીસ વન. q એટલે શું તો કે સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાઓ એટલે શું તો કે p/q પ્રકારની સંખ્યાઓ જ્યાં અંશનો જે ઘટક છે બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ? z. હવે જોયું કે પેલું બિલોંગ્સ ટુ હું તો ભૂલી જ ગયેલો. તમને ખબર છે ને, આ સભ્ય છે, અથવા તો એને આપણે હવે શું કહેવાના છે? બિલોંગ્સ ટુ અથવા તો મેમ્બર ઓફ. એટલે આપણે ગઈકાલે પેલા સંકેતોને બરાબર મમડાવી લીધા. મિત્રો, મોઢે કર્યા સંકેતો? આમ રસ્તામાં ને રસ્તામાં એટલી બધી વખત આવશે આપણે, એટલા માટે આપણે પહેલાં 2 લેક્ચરોમાં અગત્યના સંકેતો, અવયવો, આવું બધું જોયું. હે ને. ફાઇનલી ક્યુ એટલે સમમેય સંખ્યાઓનો ગણ. સમમેય સંખ્યાઓ કોને કહેવાય તો કે p/q પ્રકારની સંખ્યાઓ જ્યાં અંશ જે છે એ બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ? એટલે કે કોનો સભ્ય હોવો જોઈએ? z નો. અને છેદ જે છે એટલે q, એ કોનો સભ્ય હોવો જોઈએ તો કે કેપિટલ N નો. એવી તમામ સંખ્યાઓને તમે ભેગી કરી લો તો એને શું કહેવામાં આવે? સમમેય સંખ્યાઓનો ગણ. અને છેલ્લો ગણ તમારી સામે રજૂ કરું છું, અને તેનું નામ છે કેપિટલ R. શું છે? કેપિટલ R. આપણે બધા ઓળખીએ છીએ અને R ને શું કહેવામાં આવે છે તો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ગુજરાતીમાં શું કહેવાય? ધ સેટ ઓફ રિયલ નંબર્સ, એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. હા ને.
તો વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? તો કે દુનિયાની કોઈ બી સંખ્યા તમારા મગજમાં ડેવલપ થતી હોય એ બધી સંખ્યાઓને તમે અહીંયા મૂકી દો, એ પછી પ્રાકૃતિક હોય, એ પછી પૂર્ણાંક સંખ્યાઓ હોય, એ સમમેય હોય કે એ અસમમેય હોય, દુનિયામાં કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાને તમે લાવીને આ ગણમાં મૂકી શકો. અને મિત્રો, અચ્છા, તમને એમ થશે કે એને કેમ છગડીયા કૌંસમાં દર્શાવ્યો નહીં? તો કે મિત્રો, કેટલીક વાતોને આપણે એક્સપોઝ ન કરી શકીએ, દર્શાવી ન શકીએ. દાખલા તરીકે પપ્પા આપણા માટે ચોકલેટ લાવે, ને માની લો કે 5 રૂપિયાવાળી પર્ક લઈને આવ્યા, તો આપણને ખૂબ આનંદ થાય ને કે હા, પપ્પા આજે ચોકલેટ લાવ્યા. અચ્છા, 5 દિવસ પછી પપ્પા પાછા ચોકલેટ લાવે, પણ એ કઈ લાવે? કેડબરી લાવે, ને તો પણ આપણને ખૂબ આનંદ થાય, કરે વાહ, તે દિવસે તો પર્ક લાવેલા અને આજે તો શું લાવ્યા? કેડબરી. તો આનંદને આપણે માપી શકતા નથી, ને કે ભાઈ પર્ક લાવ્યા તો ઓછો આનંદ થયો અને કેડબરી લાવ્યા તો વધારે આનંદ થયો. જેમ આનંદનું માપ નથી, ને તેમ વાસ્તવિક સંખ્યાઓ જે છે એને આપણે દર્શાવી શકતા નથી, એને આપણે રિયલાઇઝ કરી શકીએ. અચ્છા, ફાઇનલી એટલે આપણે એને દર્શાવતા નથી. એમાં બધું જ આવે, પ્રાકૃતિક પણ આવે, પૂર્ણાંક પણ આવે, સમમેય પણ આવે અને અસમમેય પણ આવે, રાઈટ? તો સૌથી મોટામાં મોટો ગણ આપણને શું મળે છે? કેપિટલ આર. અને એટલા માટે 10મા ધોરણના ટીચર આપણને કહેતા હતા કે આર એક એવો સેટ છે. અચ્છા, તમે તો ગુજરાતીમાં ભણતા હતા નહીં? આર એક એવો ગણ છે, અધિગણ છે. સૌથી મોટામાં મોટો ગણ હોય તેને શું કહેવામાં આવે? અધિગણ. તો મિત્રો, અહીંયા સરસ મજાનું ગાણિતિક સમીકરણ મારી સામે ઉપસ્થિત છે કે કેપિટલ એન સૌથી નાનો છે, ને અહીંયા આ 4 પૈકી એનાથી મોટો કોણ છે? ઝેડ. અને તમે જો બરાબર ધ્યાનથી જુઓ તો કેપિટલ એનના તમામ સભ્યો જે છે તે કેપિટલ ઝેડમાં સમાયેલા છે, બરાબર છે. અને જો કોઈ ગણના તમામ સભ્યો બીજા કોઈ ગણમાં સમાયેલા હોય તો તે ગણને, આ ગણનો શું કહેવામાં આવે? ઉપગણ. ને સમાઈ ગયા છે બધા ઘટકો. તો હું બહુ પ્રેમથી અહીંયા એક ઇક્વેશન્સ લખી શકું, અને તે ઇક્વેશન શું હશે કે મારો નેચરલ નંબરનો સેટ છે કેપિટલ એન, એ શામાં સમાયો છે? તો કે એ ઉપગણ એટલે કે સબસેટ. આવડે ને હવે મિત્રો? આને શું કહીએ છીએ આપણે? સબસેટ. એન ઇઝ અ સબસેટ ઓફ ઝેડ. એન શામાં સમાયો છે? ઝેડમાં. ને સિમિલરલી ઝેડ જે છે, જો સિમિલરલી ગઈકાલે આપણે આ સંકેતને ઓળખ્યો અને એ તો શરૂ પણ થઈ ગયો, ને ઝેડ જે છે એ શામાં સમાયો છે? તો કે ક્યુમાં સમાયો છે. એટલે ઝેડ ઇઝ અ સબસેટ ઓફ ક્યુ. અને મિત્રો, આહા, એન ઝેડમાં સમાયો છે, ઝેડ શામાં સમાયો છે? ક્યુમાં. અને માફ કરજો મિત્રો, ક્યુ શામાં સમાયો છે? આરમાં. એટલે ક્યુ ઇઝ અ સબસેટ ઓફ કેપિટલ આર. એ કેટલું મસ્ત નહીં? ને એન શામાં સમાઈ ચૂક્યો છે? ઝેડમાં. ઝેડ શામાં સમાય છે? ક્યુમાં. અને ક્યુ શામાં સમાય છે? આરમાં. તો મિત્રો, આ 4 ગણ પૈકી સૌથી મોટામાં મોટો ગણ શું છે? આર. અને એટલા માટે કેપિટલ આરને કેવો ગણ કહેવામાં આવે? અધિગણ. ને પણ હવે આપણને ગુજરાતી થોડું થોડું કઠે છે, ને અંગ્રેજીમાં એને શું કહેવાય? તો કે એને સુપરસેટ કહેવામાં આવે. શું કહેવાય? સુપરસેટ. જો હું આ બે ગણને ઢાંકી દઉં, ને અને ખાલી આટલું જ ઓપન કરું, એન ઇઝ અ સબસેટ ઓફ ઝેડ. એન શામાં સમાયો છે? ઝેડમાં. તો એન અને ઝેડ પૈકી કયો ગણ અધિગણ છે? તો કે ઝેડ અધિગણ છે. ને મોટો ગણ હોય તેને શું કહેવામાં આવે? અધિગણ. એવું 10મા ધોરણમાં તમને શીખવ્યું જ હશે. માની લો કે ન શીખવ્યું હોય તો આજથી તમારે યાદ રાખવાનું છે કે અધિગણ એટલે શું? તો કે મોટામાં મોટો ગણ. અને જો અહીંયા એન શામાં સમાઈ જાય છે? ઝેડમાં. તો ઝેડ કેવો ગણ થવાનો? અધિગણ. હું હજુ થોડું ઓપન કરું, ને અને આવું બતાવું કે એન ઇઝ અ સબસેટ ઓફ ઝેડ અને ઝેડ ઇઝ અ સબસેટ ઓફ શું? ક્યુ. તો હવે અધિગણ કોણ થવાનો? ક્યુ. આ એક માર્કના ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય, ને મિત્રો? JEE આપવાની છે, આપણે ગુજકેટ આપવાની છે, GSCBની પરીક્ષાઓમાં એક માર્કના MCQ લખવાના છે. તો આ બધા તમારા ટિપિકલ મુદ્દાઓ છે, એ જાતે ક્રિએટ થાય છે અને આપણે જાતે સોલ્વ પણ કરવા પડે. ચાલો, તો એન ઝેડ અને ક્યુ હોય તો ક્યુ કેવો ગણ થશે? અધિગણ. બરાબર ને મિત્રો? અને જો હું હવે આખું ઇક્વેશન્સ ઓપન કરી દઉં તો એન સૌથી નાનો ગણ છે, શામાં સમાયો છે? ઝેડમાં. ઝેડ શામાં સમાયો છે? ક્યુમાં. અને ક્યુ શામાં સમાયો છે? આરમાં. તો અહીંયા આર જે છે એ કેવો સેટ થશે? સુપર સેટ એટલે કે અધિગણ. ને તો મિત્રો, આજે તમને
ગણની વ્યાખ્યા કે ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. અને ગણને સંકેતમાં શાના વડે દર્શાવવામાં આવે તો કે કેપિટલ લેટર વડે. ગણની અંદર આવતા સભ્યોને શાના વડે દર્શાવવામાં આવે તો જનરલી સ્મોલ લેટરો વડે અથવા તો સંખ્યાઓ 1, 2, 3 અથવા તો નામ વડે પણ દર્શાવી શકાય. અને ત્યાર પછી આપણે શું જોયું તો કે સંખ્યા ગણો. આપણે જે ગણોનો વારંવાર ઉપયોગ કરવાના છીએ એને પરમેનન્ટલી આપણે ઓળખી લઈએ કે જેથી કરીને ઇન ફ્યુચર ભવિષ્યમાં આપણે જ્યારે પણ ઉપયોગ કરીએ કે એન, તો આપણે બધા ક્લિયર હોવા જોઈએ કે એન એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. જેને ગુજરાતીમાં શું કહેવાય, હું થોડી રમૂજ કરું છું, ગુજરાતી એટલે અંગ્રેજી, ને જરા ઊંધું બોલવાની મને ટેવ છે. તો જેને ગુજરાતીમાં શું કહેવાય તો કે ધ સેટ ઓફ નેચરલ નંબર્સ, હે ને. અને નેચરલ નંબર એટલે કયા તો કે 1, 2, 3, 4 અપ ટુ ... સિમિલરલી આપણો બીજો સંખ્યા ગણ કયો છે ઝેડ. ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. એને ગુજરાતીમાં શું કહેવાય, બોલો મારી સાથે, ધ સેટ ઓફ ઇન્ટીજર્સ. શું કહેવાય, સેટ ઓફ ઇન્ટીજર્સ. કાલે ઇન્ટરટેક્ટર કેવું લાગેલું તમને? ના, ઇન્ટરટેક્ટર નહીં, પણ શું, ઇન્ટરસેક્શન, ને. ઓકે, તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એટલે ધ સેટ ઓફ ઇન્ટીજર્સ. કઈ સંખ્યાઓ આવે તો કે 0, ±1, ±2, ±3 અપ ટુ ... એ જ રીતે આગળ વધીએ તો ક્યુ એટલે શું, સમમેય સંખ્યાઓનો ગણ, ને. અને એને ગુજરાતીમાં શું કહેવાય, ધ સેટ ઓફ રેશનલ નંબર્સ. ધ સેટ ઓફ રેશનલ નંબર. સમય સંખ્યાઓને કેવી રીતે ઓળખાય તો કે P/Q પ્રકારની સંખ્યાઓ ભેગી થતી હોય ગણની અંદર, જ્યાં અંશ જે છે એ બિલોંગ્સ ટુ એટલે કે સભ્ય કોનો હોય, ઝેડનો, અને છેદ જે છે એ કોનો સભ્ય હોય, એનનો. તો એવી તમામ સંખ્યાઓ P/Q પ્રકારની સંખ્યાઓને ગણની અંદર ભેગી કરી દઉં તો તમને શું મળે, કેપિટલ Q. અને છેલ્લો ગણ મારી પાસે છે કેપિટલ R. R એટલે શું તો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એને ગુજરાતીમાં શું કહેવાય, ધ સેટ ઓફ રિયલ નંબર્સ. અને મિત્રો, દુનિયાની કોઈ પણ સંખ્યા તમારા મગજમાં અત્યારે આવે ને આ છગડીયા કાઉન્સમાં અહીંયા લાવીને મૂકી દઉં તો એ કઈ થઈ જશે, વાસ્તવિક. વાસ્તવિક સંખ્યા ગણમાં કઈ સંખ્યાઓ આવતી હશે તો કે પ્રાકૃતિક પણ આવે, પૂર્ણાંક પણ આવે, શૂન્ય પણ આવે, સમમેય પણ આવે, અને મિત્રો અસમમેય પણ આવે, ને. તો કેપિટલ R જે છે એને વાસ્તવિક સંખ્યાઓનો ગણ કહેવાય, ધ સેટ ઓફ રિયલ નંબર્સ, ને. અને ફાઇનલી આ 4 ગણોને આપણે ઓબ્ઝર્વ કરતા, એનું બરાબર નિરીક્ષણ કરતા આપણી સામે એક સરસ મજાની વાત ઉપસ્થિત થઈ કે એન જે છે તે ઝેડમાં સમાયો છે. સમાયો છેનો સંકેત શું છે, સબસેટ. એન ઇઝ અ સબસેટ ઓફ ઝેડ. ઝેડ શામાં સમાયો છે તો કે ઇટ ઇઝ ધ સબસેટ ઓફ ક્યુ. ક્યુ શામાં સમાયો છે તો કે ઇટ ઇઝ ધ સબસેટ ઓફ કેપિટલ R. એટલે કે એન ઇઝ અ સબસેટ ઓફ ઝેડ, Z is a subset of Q and Q is a subset of R. તો આ R કેવો ગણ થઈ જશે, અધિગણ. અધિગણ એટલે શું, સુપરસેટ, ને. સુપરમેન નહીં, સુપરસેટ. તો આ 4 ગણોમાંથી સુપરસેટ કોણ છે, કેપિટલ R. અને તો મિત્રો આજનું લેસન તમારી સામે મૂક્યું છે. તમારે સારા અક્ષરે પેલી નોટ બનાવી છે ને તમે, એની અંદર 2-4 કલરની બોલપેનોનો ઉપયોગ કરીને આ પાનું ઉતારી લેવાનું છે. અને મળીશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે ચર્ચા કરીશું અંતરાલોની. ખબર ને મિત્રો, ક્લોઝ ઇન્ટરવલ, સંવૃત અંતરાલ, ઓપન ઇન્ટરવલ, વિવૃત અંતરાલ, ને. તો અંતરાલોની વાત કરીશું. અને ત્યાર પછી આપણે ગણની બહુ બધા ગણો છે તો એ ગણોની વાત કરીશું. દાખલા તરીકે ખાલી ગણ, સાર્વત્રિક ગણ, યોગ ગણ, છેદ ગણ, અને પૂરક ગણ. તો આ નેક્સ્ટ લેક્ચરની અંદર હવે મને એવું લાગે છે મિત્રો કે તમે બરાબર સેટ થઈ ગયા હશો, ને. હું બોલું છું એ તમારી સમજમાં આવતું હશે. હું લખું છું એ તમે વાંચી શકો છો, અને તો મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી અલ્પવિરામ. સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ગુડ બાય.